तव कथामृतं तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम्। ભગવાન કૃષ્ણ ગોપીઓને જ્યારે પૂછે છે કે તમે કહો છો ક્યારની કે ભગવાન તમે અમને નહીં મળો તો અમે મરી જઈશું, અમે તમારી વગર નહીં રહી શકીએ, તો તમે મરતી કેમ નથી? અને એ સમયે ભગવાન કૃષ્ણને જવાબ આપતા ગોપીઓ કહે છે એક આના તારે સાંભળવું છે ને કે અમે શું કામ નથી મરતી? તો સાંભળી લ્યો, અમે એક ક્ષણ પણ તમારા વગર નહીં રહી શકીએ. મરવું છે, તમારી વગર નથી રહેવું. પણ જ્યારે જ્યારે મરવાનો વિચાર આવે ને તમારી કથા સાંભળીએ છીએ ને ત્યારે હે કાના, તારી કથા અમને જીવાડે છે, મરવા જ નથી દેતી. કેમ મરવું? કારણ કે કથા અમૃત બનીને આવે છે. કથા છે એ અમૃત છે. આજના બુદ્ધિજીવીઓ ઘણા એમ કહે કે કથા છે એ વેસ્ટ ઓફ ટાઈમ છે. પણ સાહેબ, કથા છે ને એ વેસ્ટ ઓફ ટાઈમ નથી, કથા તો ઇન્વેસ્ટ ઓફ ટાઈમ છે. ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહે છે કે મયો બુદ્ધિ નિવેશ. હે અર્જુન, તું મારામાં બુદ્ધિનો નિવેશ કર, ઇન્વેસ્ટ કર. કહેવાનો મતલબ આ આપણું એક પ્રકારનું ભગવાન પ્રત્યેનું એક સમર્પણ છે. ઘડી પલકી ખબર નહીં અને કરે કલ કી બાત, જીવ માથે જમડા ફરે છે જેમ તેતર માથે બાજ. સમય ક્યારે કોનો કેવો આવશે એની કોઈની ખબર નથી. ક્ષણવારની અંદર શું થવાનું છે એની આપણને કોઈને ખબર નથી. અને છતાં આપણે વર્ષોના બધા સપનાઓની ગાંસડીઓ બાંધી લીધી છે. જીવનું કલ્યાણ કઈ રીતે થાય? પહેલો પ્રશ્ન જ્યારે એ ભાગવતની અંદર સુખદેવ મહારાજને પરીક્ષિત રાજાએ પૂછ્યું કે જે માણસ મૃત્યુની નજીક પહોંચ્યો હોય, જેનું હમણાં જ મૃત્યુ થવાનું છે, એ માણસનું કલ્યાણ કઈ રીતે થાય? શેમાં એનું કલ્યાણ છે? આપણે સૌ મૃત્યુની નજીક છીએ. ભાગવતજીમાં એમ કહે કાલ વ્યાલ મુખ ગ્રાસ, કાળ સર્પ બનીને મોઢું ફાડીને એ બેઠો છે અને આપણે સૌ એનો કોળિયો બનવા માટેની તૈયારીમાં છીએ. કાલ વ્યાલ મુખ ગ્રાસ, એ ક્યારે સર્પરૂપી કાળ એ પોતાના મુખની અંદર આપણને એનો કોળિયો બનાવી કોઈને ખબર નથી. તો એવા સમયે શું કરવું? આપણે એમ વિચારીએ છીએ કે આપણે દિવસો પસાર કરીએ છીએ, પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય સાહેબ, એમ જીવનથી લઈ જન્મથી જીવન અને જીવનથી આપણે મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ. જિંદગીના દિવસો એ ઓછા થઈ રહ્યા છે. તો આવા સમયે શું કરવું? ત્યારે વેદવ્યાસજી મહારાજ કહે છે જ્યારે જે સમયે આપણને, જે ઘડીએ આપણને ખબર પડે કે અહીંયા કથા છે, અહીંયા કથા થઈ રહી છે, પછી કોઈ પણ કથા હોય સાહેબ, એક ક્ષણે આપણે કથા સાંભળી લેવી જોઈએ. કોઈ વેદવ્યાસજી મહારાજને પૂછ્યું કે બાબા આટલી બધી ઉતાવળ કેમ છે? કથાના તો 7 દિવસ હોય, 9 દિવસ હોય, ગમે ત્યારે જઈને સાંભળી શકાય. તમે તત્ક્ષણાત એમ કેમ કહ્યું કે તરત જ તુરંત એ કથાને સાંભળી લેવી જોઈએ?
ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે, કથા તો થશે, કથા સાંભળવા માટે સમય છે, પરંતુ તારા શ્વાસનો કોઈ ભરોસો છે? એક માણસ એના ઘરે 2000 રૂપિયાનો પંખો લાવ્યો હોય ને, એ પંખાની 2000 રૂપિયાના પંખાની ગેરંટી 2 વર્ષની. એ માણસે પંખો એ પેલા ઇલેક્ટ્રિશિયનને બોલાવી અને પંખો ફિટ કરાવી, ચાલુ કર્યો, અને માણસ ખાટલો ઢાળી અને પછી એ પંખા નીચે સૂતો. સાહેબ, એ સૂતો પછી ઉભો જ ન થયો. એ 2000 રૂપિયાના ગેરંટી વાળા 2 વર્ષના એ પંખાની ગેરંટી હતી, એ ફરતો હતો, અને માણસ એ સૂતા પછી ઉભો ન થઈ શકે. શું ભરોસો આ જીવનનો? આ કિંમતી, આ કાચની કાયા છે સાહેબ, પરંતુ એનું એ એક વસ્તુ તો નક્કી છે કે એક ક્ષણભંગુર છે. આ કાચની કાયા ક્યારે તૂટી જશે એની કોઈને ખબર નથી. એટલા માટે કહે છે, તત્ક્ષણા, જ્યારે પણ તમને ખબર પડે કે અહીંયા કથા ચાલી રહી છે, એક ક્ષણે કથા સાંભળી લેવી જોઈએ, જો જીવનું કલ્યાણ કરવું હોય તો. साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का. જિંદગીને ગમે એટલી પાળી પોષીને શણગારી, આ શરીરને ભલે ગમે એટલું આપણે શણગારી સાચવીએ, એક સમય એવો આવશે ત્યારે આ શરીરમાં રહેલો આત્મા શરીરનો સાથ છોડીને ચાલ્યો જશે. जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी, मौत महबूबा है अपने साथ लेकर जाए. जीवन तो क्षणभंगुर છે, એનો શું ભરોસો? सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का. શું ભરોસો છે? દક્ષિણમાં એક સંત થઈ ગયા રંગ અવધૂતજી મહારાજ. એ કહે છે માણસને કે તારા જીવનમાં કદાચ વખતે કોઈ સાથે દુશ્મની થઈ જાય. આમ તો સાહેબ કોઈ સાથે દુશ્મની થવી જ ન જોઈએ, પરંતુ જો કદાચ આપણા જીવનમાં કોઈ દુશ્મન બની જાય, એ સમયે તું તારા દુશ્મનનો ભરોસો કરજે, પણ તારા શ્વાસનો ભરોસો નહીં કરતો. કારણ સાથ દેતી નહીં ये किसी का, क्या भरोसा है इस जिंदगी का. શું ભરોસો સાહેબ? ક્ષણભંગુર છે. સવારમાં આપણી સાથે વાતો કરતા હોય અને સાંજે સમાચાર આવે કે ભાઈ જગત છોડીને જતા રહ્યા છે. કેટલું જીવન છે સાહેબ. એ જીવનની અંદર, આ જીવન રૂપી આ કોડિયાની અંદર દિવેલ જ્યાં સુધી છે સાહેબ, ત્યાં સુધી જ દીવો પ્રગટવાનો છે. પણ જ્યારે એક દિવસ જ્યારે દિવેલ ફૂટી જશે, પૂરું થઈ જશે, પછી સમજી લેવાનું કે જીવન પણ હવે પૂરું થવાનું છે. માટે આનંદ કરી લ્યો વાલા.
જે સમય મળ્યો છે, જે સંપત્તિ, જે સગાવાલા, જે પરિવાર મળ્યો છે, એની સાથે હળી મળીને રહો. તમારા ભાગ્ય કરીને જેવો પરિવાર, પતિ, પત્ની, પુત્ર, મા બાપ જેવા પણ મળ્યા છે સાહેબ, એ બધાની સાથે હેતે કરીને તમે એની સાથે રહો, આનંદ કરી. આનંદ છે ને સાહેબ, એ ભવિષ્યવાચક શબ્દ નથી. આનંદ એ ભૂતકાળવાચક શબ્દ નથી. આનંદ છે ને એ તો વર્તમાનવાચક શબ્દ છે. અને આપણે શું કરીએ છીએ કે ભૂતકાળમાં મને આવું કીધું તું, મને આમ કહ્યું તું, મને તો એને આવા શબ્દો કહ્યા હતા. આ બધી વાતોની યાદો એ યાદ કરીને આપણે દુઃખી થઈએ છીએ. એના કારણે વર્તમાનનો આનંદ જતો રહે છે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો બટે ખોટી અપરાધ. માટે ભગવાનનું નામ લેતા રહીએ. આ શ્વાસની બહુ કિંમત છે સાહેબ. અને શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત. રંગઅવધૂતજી બાબા કહે કે કદાચ તો તારા દુશ્મનનો ભરોસો કરજે, પણ તારા શ્વાસનો ભરોસો નહીં કરતો. તારા એક એક શ્વાસે તું દત્ત નામ સ્મરાત. એટલા માટે આપણે ત્યાં ગાઈએ, सांसों की माला पे सिमरू मैं सीताराम. सांसों की माला पे सिमरू मैं સીતારામ. કારણ કે કયો શ્વાસ, શું ખબર કે લીધેલો શ્વાસ એ બહાર નીકળશે કે કેમ. એટલા માટે જે ઘડી, જે પલ, જે ક્ષણ, જે સમય મળ્યો છે એને આનંદથી વધાવી લ્યો, આનંદથી જીવી લ્યો સાહેબ. મને એક હિન્દી ગીતની પંક્તિ યાદ આવે છે, યે ઘડી ન જાએ બી, तुझे मेरे गीत बुलाते हैं. ये घड़ी न जाए भी, तुझे मेरे गीत बुलाते हैं. मेरा सूना पड़ा संगी, तुझे मेरे गीत बुलाते हैं. आ लौट के आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं. ये ઘડી, આ જે પળ મળ્યો, આ ઘડી મળી છે, તો સાહેબ તમે એ પરિવાર સાથે પ્રેમથી રહી લ્યો. સત્સંગનો સમય મળ્યો તો સત્સંગ કરો. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કારણ ઘડી પલ की खबर नहीं, करता है कल की बात. जीव माथे जमड़ा फरे, जेम तेतर माथे बाज. આ સમય કેવો છે સાહેબ? एक पल में मिलना, एक पल बिछड़ना, जीवन है 2 दिन का मेला. एक पल में हंसना, एक पल में रोना, जीवन है 2 दिन का मेला. आ लौट के आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं. ये घड़ी न जाए बीत, तुझे मेरे गीत बुलाते हैं.
માટે જે સમય મળ્યો છે સમયનો સદુપયોગ કરી સમયની સંસારમાં રહીને આપણી જે ક્ષણભંગુરતા છે ક્ષણભંગુરતાને આપણે ઓળખી લઈએ અને જેટલો પણ સમય છે સમયનો સદુપયોગ કરી આનંદને બરકરાર રાખીએ, આનંદ કરી લઈએ સાહેબ. કારણ કે આનંદ છે ને એ કોઈ ભૂતકાળ કે ભવિષ્યવાચક નથી. આનંદ તો વર્તમાનમાં જે સમયે પરિસ્થિતિ ગમે એવી હોય દરેક સ્થિતિની અંદર તમે તમારી સ્થિરતાને બરકરાર રાખી એમાં આનંદ કરો. કારણ કે આ શ્વાસનો કોઈ ભરોસો નથી સાહેબ. ક્યારે શું થાય ન જણાવ્યું જાનકી ના છે કે સવારે શું થવાનું છે. પરમાત્માએ બહુ મોટી આપણી પર કૃપા કરી છે કે આપણને આપણા મૃત્યુના સમાચાર કે મૃત્યુની સમયની આપણને નથી જાણ કરી. અને જો કદાચ ખબર હોત માણસને તો મૃત્યુ આવતા પહેલા કેટલી વાર મરી જાત. માટે આપણા સંતો, આપણા મહદપુરુષ, આપણા મહાપુરુષો જે કહે છે કે સમય મળે અને જ્યારે તમને ખબર પડે ને કે આ જગ્યાએ કથા, આ જગ્યાએ સત્સંગ થઈ રહ્યો છે, અહીંયા કંઈક આધ્યાત્મિક ચર્ચાઓ થાય છે, અહીંયા ભગવાનનું કીર્તન થાય છે, એ સમય સાહેબ તમે ત્યાં જઈને સત્સંગ કરી લેજો. એ સમયે એ જગ્યાએ જઈ અને તમે કથાને સાંભળી લેજો સાહેબ. કારણ કે કથા છે એ બધાના ભાગ્યમાં નથી હોતી. કથા એ જીવનના થાકને તો દૂર કરે છે, પણ કથા એ અમૃત છે કે આપણા જીવનને રામ નામથી, કૃષ્ણ નામથી, શિવ નામથી, દુર્ગા નામથી એ ભારોભાર ભરી દે છે. કથા એ કલ્યાણ કરશે, જીવાત્માનું કલ્યાણ કરે છે. કથા એ માત્ર મૃત્યુ પામનાર વ્યક્તિને જ મોક્ષ આપે એવું નથી સાહેબ. કથા એ જીવતા જીવ આપણને મુક્તિનો અનુભવ કરાવી શકે છે. મુક્તિ કહે ગોપાલ કો મેરી મુક્તિ બતાઈ, જો મુક્તિ બ્રજ રજ સર લીએ તો મુક્તિ મુક્ત હો જાય. મુક્તિને જો મુક્તિ જોતી હોય, ભગવાન કૃષ્ણ પાસે મુક્તિ જાય છે અને મુક્તિ એમ કહે છે કે હે કૃપાલુ, હે કૃષ્ણ, હે દયાળુ, મારી ઉપર કૃપા કરો, મારે મુક્ત થવું છે. અને એ સમયે કહે છે બ્રજ રજ સર લીએ, વ્રજની રજને માથે ચડાવે તો મુક્તિ મુક્ત થઈ જાય. તો આપણે ત્યાં તો આપણા ગુરુની રજને માથે ચડાવવાનો મહિમા છે સાહેબ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર વિમલ જસ જોદાય ફરચા. જો ગુરુના ચરણની રજની એનો અભિષેક જો આપણા મસ્તક ઉપર કરવામાં આવે તો બુદ્ધિના ભારણ થઈ જાય. તો કહેવાનો અર્થ ક્ષણભંગુરતા નાશવંત છે આ શરીર. જીવન એ ક્યારે જીવન રૂપી ગાડી અટકી જાય, ક્યારે આ જીવન રૂપી ગાડી થંભી જાય એની કોઈને ખબર નથી સાહેબ. પણ એ ઘટના દરેકના જીવનમાં બે ઘટના તો સાહેબ બનવાની છે. કાં તો આ જગત છોડીને આપણે જવું પડશે અને કાં તો આ જગત આપણને છોડી દેશે. પણ એ સમય આવે, એ સમયને સ્વીકારી આપણે હરિનામ કીર્તન કરીએ,